હર હર મહાદેવના નાદથી ગૂંજતી ગરબા ગિરનારની ગોદમાં અત્યારે ભક્તિનો સાગર ઘૂંઘવી રહ્યો છે। મહાશિવરાત્રિના પાવન પર્વે યોજાતા મેળામાં અનેક રહસ્યમય અને સિદ્ધ વિભૂતિઓના દર્શન થાય છે, પરંતુ આ વખતે મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે એક એવા સાધ્વી જે સામાન્ય રીતે મોઢેથી નહીં પણ પોતાના ખભેથી ચિલમ પીવે છે। યોગ અને પ્રાણાયામની આ અદ્ભુત કળા જોઈને સૌ કોઈ જાણે દંગ રહી જાય છે। શિવમય બન્યું જૂનાગઢ શહેર, હર હર મહાદેવના નાદ ગુંજ્યા। જૂનાગઢ ગિરનારની ગોદમાં આવેલી ભવનાથ તળેટી અત્યારે હર હર મહાદેવના નાદ અને સાધુ સંતોના ધૂણાની ધૂમ્ર શેરોથી મંગલમય બની છે। મહાશિવરાત્રિના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। એક અંદાજ પ્રમાણે 4 લાખ જેટલા ભાવિકો જૂનાગઢમાં ઉમટી પડ્યા છે। સાધુઓની અનોખી દુનિયાના દ્રશ્યો શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે। દેશ વિદેશથી લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે। નેધરલેન્ડથી આવેલા પ્રવાસીઓએ ભવનાથના મેળાની મુલાકાત લીધી હતી અને અહીંના આધ્યાત્મિક વાતાવરણથી મંત્રમુગ્ધ થયા હતા। વિદેશી મહેમાનોએ જણાવ્યું કે અહીં ઈશ્વરનો સાક્ષાત અનુભવ થાય છે અને આધ્યાત્મિકતાનો આવો અદ્ભુત સંગમ વિશ્વમાં બીજે ક્યાંય નથી। I think the Mela and all the people here give such a spiritual feeling. You are grounded, you are feeling contact with God. વાત કરીએ અખાડાની તો આ છે નાગા સાધુઓ, સનાતન ધર્મમાં શિસ્તબદ્ધ સૈનિકો। તમને જાણીને નવાઈ લાગશે કે નાગા સાધુ બનવા માટે 12 વર્ષની કઠોર પરીક્ષા આપવી પડે છે। દીક્ષા લેતા પહેલા આ સાધક જીવતે જીવ પોતાનું પિંડદાન પોતે કરે છે, એટલે કે સંસાર માટે તે મૃત છે અને હવે તેનો સંબંધ માત્ર મહાદેવ સાથે છે। તેઓ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેમાં નિપુણ હોય છે। હિમાલયની -ડિગ્રી ઠંડીમાં પણ તેઓ નગ્ન રહી શકે છે, કારણ કે યોગ દ્વારા તેમનું અગ્નિ તત્વ જાગૃત થયેલું હોય છે। गांव से बाहर रहते हैं अघोरी, शमशानों में रहते हैं, रात की साधना करते हैं, सब सोते हैं, अघोरी साधना करते हैं रात में। 12 से वो अघोरी का नियम रहता है, 12 से 3 बजे तक पूरी रात साधना करते हैं अघोरी, पूरी रात। अघोरी एकांतनी अंदर शमशाननी अंदर वास करे छे, જ્યારે નાગા સાધુ છે યજ્ઞ જપ તપ કરે છે, જ્યારે અઘોર છે એ શમશાનની અંદર મંત્ર તંત્ર સાધનાઓ કરતા હોય છે। બીજી તરફ દુનિયાથી સાવ અલગ છે અઘોરી સાધુઓ। નાગા સાધુઓ અખાડામાં જૂથમાં રહે છે, જ્યારે અઘોરીઓ સ્મશાનના એકાંતને પોતાનું ઘર માને છે। તેમના માટે કશું જ અપવિત્ર નથી। માનવ ખોપરીમાં ભોજન લેવું અને શબ સાધના કરવી એ જીવન અને મૃત્યુ વચ્ચેના ભેદને મિટાવવાનો તેમનો માર્ગ છે। નાગા સાધુ અખાડામાં રહે છે, સાત્વિક ભોજન કરે છે, ધર્મના રક્ષક ગણાય છે। અઘોરી સાધુ સ્મશાનમાં રહે છે, એકાંત પ્રિય છે, તંત્ર મંત્રની ગુપ્ત સાધના કરે છે। જ્યારે જ્યારે રાષ્ટ્રની ઉપર કોઈ પણ આફત આવે, સનાતન ધર્મની અંદર કોઈ પણ આફત આવે, કોઈ પણ માનવ કલ્યાણ માટે એ પણ એમનું બલિદાન દેવા તૈયાર હોય છે અને નાગા પણ એમનું બલિદાન દેવા તૈયાર હોય છે, તન મન ધનથી। લોકો જેને કાળી વિદ્યા કહે છે તે વાસ્તવમાં વર્ષોથી તપસ્યાથી મેળવેલી સિદ્ધિઓ છે। તેમનું આજ્ઞાચક્ર એટલું જાગૃત હોય છે કે તેમની આંખોમાં જોવું પણ મુશ્કેલ છે। આ સાધુઓ પોતાની ઈચ્છા શક્તિથી પ્રાણને નાભીમાંથી મસ્તક સુધી લઈ જઈ શકે છે અને વર્ષો સુધી સમાધિમાં રહી શકે છે। ભવનાથના મેળામાં નીકળતી આ રવેડી માત્ર ભક્તિ નથી, પણ હજારો વર્ષ જૂની સંસ્કૃતિનું જીવંત દર્શન છે। ધૂણીની રાખ અને રુદ્રાક્ષની માળામાં સજ્જ આ યોગીઓ આજે પણ સનાતનના પાયા મજબૂત કરી રહ્યા છે। નુપુર પટેલ અને કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ।